તો થોડો એટીટ્યુડ, ઈગો ઓછો રાખવાનો કે મને ફાવે, મને ગમે એ પ્રમાણે હું કામ કરું, મને ફાવે, મને ગમે એ પ્રમાણે હું રહું. 21મી સદીમાં શક્ય જ નથી. એડજસ્ટમેન્ટ, કોમ્પ્રોમાઇઝ રાખવું જ પડશે, તો જ ચાલશે, નહીં તો નહીં જ ચાલે. વળવાની, ઝૂકવાની, નમી દેવાની, જતું કરવાની, મન મોટું રાખવાની ટેવ અત્યારથી શરૂ કરી દેજો. ધીસ ઇઝ અ વેરી બિગ સોફ્ટ સ્કિલ. અમારા ગુરુ યોગીજી મહારાજ એક સરસ વાત કરતા. જ્યારે પૂર આવે ને ત્યારે મોટા મોટા ઝાડ છે ને મૂળિયામાંથી ઉખડી જાય, અને નારી પેલી ઘાસની દ્રો હોય ને એ પૂરનું પાણી એની ઉપર આવે એટલે નમી જાય, પાણી ઉપરથી ફરી વળે, પાછું ઓસરી જાય એટલે પાછી બેઠી થઈ જાય. એના રૂટ્સ બહુ ડીપ નથી, પણ એ પૂર ખમી જાય છે અને 100 વર્ષ જૂના ઝાડ 20 ફૂટ ઊંડા મૂળ એ ઉખડી જાય છે. એનું કારણ શું? કે અડગ રહે છે અને આ દ્રો છે, ઘાસ છે, નમી જાય છે. એટલે નમતા અને ઝૂકતા શીખજો, નહીં તો સારી સારી જોબ હાથમાંથી જતી રહેશે, સારા સારા પોર્ટફોલિયોઝ હાથમાંથી જતા રહેશે, એક્ઝામ્સ ટુ એક્સિલન્સ સુધી નહીં પહોંચાય, સારી સારી ઓપોર્ચ્યુનિટીઝ હાથમાંથી જતી રહેશે. હું એમ નથી કહેતો કે તમે યસમેન થઈ જાઓ, તમારો એક સ્ટેન્ડ હોય, તમારો એક એટીટ્યુડ હોય, એની ના નથી. પણ જ્યારે તમે એવો સંજોગ જુઓ, એવી પરિસ્થિતિ જોવો, એવો એક માહોલ જુઓ, ત્યારે કદાચ પોતાનો અભિપ્રાય મૂકી દઈને ગો વિથ ધ પીપલ, ગો વિથ ધ સ્વે, ગો વિથ ધ ટાઇડ, ગો વિથ ધ ગ્રુપ, એ બહુ મોટી સોફ્ટ સ્કિલ છે. એટલે સર્કમસ્ટેન્સીસ એન્ડ સિચ્યુએશન્સને અનુકૂળ થઈ જવાનું, મગજમાંથી કાઢી જ નાખવાનું કે આ મને ફાવે કે ન ફાવે. બધું મને ફાવે જ. મને પીઝા ફાવે, એ તો જો કે ફાવે જ છે, અને રોટલો પણ ફાવે, રોટલી પણ ફાવે, ભાખરી પણ ફાવે, બધું ફાવે. આ મેં તમને સામાન્ય દ્રષ્ટાંતથી કીધું. એની પછી શું સમજવાનું? મને કડક બોસ પણ ફાવે, ઢીલો બોસ પણ ફાવે, સ્ટ્રિક્ટ બોસ પણ ફાવે, અને રેડિયાળ બોસ હોય એ ફાવે. એની જોડે રમત રમતા આવડી જવી જોઈએ. ઇન્ડિયન ક્રિકેટ ટીમ અત્યારે વર્લ્ડ કપ રમવા માટે ત્યાં ગઈ છે, ને કોઈ બેટ્સમેન એમ કે હું સ્પિન બોલિંગ, બોલ ધીમા ધીમા પડતા ને તો રમી શકું, પણ પેસ નહીં રમી શકું. એ તો યુ હેવ ટુ બી ફ્લેક્સિબલ, બધું જ આવડવું જોઈએ. પેલો 19 વર્ષનો પાકિસ્તાનનો સ્પીડસ્ટર છે, આ વખતે ટીમમાં છે. ઇઝ બોલિંગ એટ 150 કિલોમીટર્સ પર આવર. 100 માઇલની ઝડપે બોલ નાખે છે. 19 જ વર્ષનો છોકરો છે. ઇફ હી ગોઝ ધેન ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ હેવોક વર્લ્ડ કપમાં. જો એ ચાલી ગયો, એની લાઇન એન્ડ લેન્થ ચાલી ગઈ, તો વેરી ડિફિકલ્ટ ફોર ટોપ ઓર્ડર બેટ્સમેન ઓફ એની કન્ટ્રી. અમે તમને એટલા માટે વાત કરી કે જીવનમાં બધી સિચ્યુએશન આવશે, બધી પરિસ્થિતિ આવશે. યુ હેવ ટુ બી ફ્લેક્સિબલ લાઈક વોટર. યુ હેવ ટુ બી મલ્ટી ટેલેન્ટેડ, મલ્ટી સોફ્ટ સ્કિલ possessions with you, કે you will adjust and compromise with things, circumstances and people. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સાહજિક બોલેલા કે મને બધી વ્યક્તિ સાથે, બધે ઠેકાણે, બધે ફાવે. આ એક સૂત્ર લઈને ઘરે જજો. This will create excellence after your exams. મને બધી વ્યક્તિ સાથે, બધે ઠેકાણે, બધે ફાવે. એનું મતલબ નથી કે બધી વ્યક્તિને આપણા ક્લોઝ ફ્રેન્ડ્સ બનાવી લેવાના છે, પણ જ્યારે જેની સાથે કામ કરવાનો અવકાશ આવી ગયો, યુ ગોટ માય પોઈન્ટ, જ્યારે જેની સાથે કંઈ કામ કરવાની એક વાત આવી ગઈ, તો એને એડજસ્ટ થઈને એકવાર કામ પૂરું કરી નાખવાનું, એ સ્કિલ. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા, નાની રૂમ હતી, કોઈ કહ્યું કે રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી મહારાજ કે નાની રૂમ હોય તો બહુ સારું, પાવર ઓછો બળે. એક જ અઠવાડિયા પછી ટોરન્ટો હતા, રૂમ વોઝ સ્પેશિયસ. સમબડી સેડ કે સ્વામી આ સ્પેશિયસ રૂમ, ધીસ ઇઝ ગુડ, સ્પેશિયસ રૂમ જોઈએ. સ્વામી કે આ સ્પેશિયસ રૂમ હોય તો સારી, વધારે લોકો બેસી શકે. એટીટ્યુડ. સ્મોલ રૂમ ઇઝ ઓલ્સો ગુડ, a spacious room is also good. It depends upon your mindset. It depends upon your mindset.
circumstances, situations, I tell you, even climates and scores of natures of people won't touch you if you decide to have the attitude of adjustments, acceptance and compromise. તો આ સોફ્ટ સ્કિલ શીખજો. ત્રીજી એક મોટી વાત છે સ્કિલ્સ પછી, યોર વેરી મચ ક્લેરિટી ઇન યોર થોટ પ્રોસેસ, ક્લેરિટી ઇન યોર એક્ઝિક્યુશન ઓફ થોટ્સ એન્ડ ક્લેરિટી ઇન અચીવિંગ ધ ફાઇનલ રિઝલ્ટ. આ ત્રણેય વસ્તુ માટે ક્લેરિટી લાઈફમાં રાખજો. દ્વિધા થવાની, આ કરિયર ચૂઝ કરું કે આ કરું, એ દ્વિધા થાય. અને દ્વિધા થાય સારું, થોડી માઇન્ડને કસરત થાય ને. યુ ગોટ માય પોઈન્ટ? પ્રોઝ એન્ડ કોન્સ તમે વિચારો ને કે આમ કરું તો આમ થાય, આમ કરું તો આમ થાય, થાય ન થાય, એવું વિચારવા માટે દ્વિધા ઊભી થાય સારું છે. Doubts and trying to clear the doubts with the exercise of your mind, putting all your resources behind it, is the biggest mind developer. બહુ મોટી એક્સરસાઇઝ છે. એટલે થવા દેવાની. એટલે મૂંઝવણ થાય તો સારું છે, મજા આવે. ગભરામણ થાય ને તો સારું છે, ઇઝ અ ગુડ ટીચર. કન્ફ્યુઝન્સ ઊભા થાય સારું છે, ઇટ્સ અ ગુડ ટીચર. આ બધું તમને એક્સેલન્સ તરફ લઈ જશે. એક્ઝામ ટુ એક્સેલન્સ ઇઝ નોટ અ કેક વોક. હા, તમને એમ કે મારી પાસે 3 ડિગ્રી છે ને હું ફ્લાઇંગ કલર્સથી પાસ આવ્યો ને મને ગોલ્ડ મેડલ 6 સબ્જેક્ટમાં મળેલો છે ને, that does not guarantee a good job. Even if you get a good job with this, it does not guarantee a good tenure. હા, એની માટે આ તંત્ર પાછું એક જુદું છે. હસતા હસતા એક ક્લાસ 3 કર્મચારીએ મને કહેલું કે સ્વામી હું 35 વર્ષથી અહીંયા ઓફિસમાં છું એઝ અ ક્લર્ક, અને તમને હસતા હસતા એક વાત કરું કે મેં લગભગ 10 સીઈઓને આ ઓફિસમાંથી કામ કરતાને જતા જોયા છે. મેં કહું 10 સીઈઓ બદલાણા પણ તું એનો એ? તો કે યસ. તું શું ભણેલો છું? તો કે હું તો સ્વામી 12મું પાસ છું. હું 10 સીઈઓ સાથે તે ક્લેરિકલ વર્ક બધું કર્યું? તો કે હા. મેં કહ્યું એ તારી સફળતાનું રહસ્ય શું? તેણે મને બહુ એક સરસ જવાબ આપ્યો. એ કે નવા સાહેબ આવે ને એટલે પહેલા 5 દિવસમાં સાહેબને માપી લેવાના. લે, નવા સાહેબ આવે એટલે પહેલા 5 દિવસમાં સાહેબને માપી લેવાના કે આમને શું ફાવે છે, શું નથી ફાવતું, શું ગમે છે, શું નથી ગમતું, એમના ટાઈમિંગ શું છે, ઉઠક બેઠક આવવા જવાના, કેવા લોકોને મળવા ઈચ્છે છે, કેવા લોકો ગમે છે, કેવા કામ એમને ગમે છે, કયા ટાઈમે સાહેબને આપણે વાત કરાય, કયા ટાઈમે ન કરાય, એવું પહેલા 5 દિવસમાં મારા 10-15 ક્રાઇટેરિયા છે. બોલો, આ એક્સિલન્સ. બીજું શું? 10 સીઈઓ સાથે 35 વર્ષ એક જ ઓફિસમાં ક્લેરિકલ વર્કમાં સક્સેસ જવું ક્યારનો ફાયર થઈ જાય ખબર છે કે 5 દિવસમાં. પછી હસતા હસતા કીધું સાહેબનું પાણી બધી રીતે હું માપી લઉં, પછી સાહેબને ગમે એ પ્રમાણે જ આપણે એડજસ્ટ થઈ જઈએ. મેં મને એક નાનું દ્રષ્ટાંત આપતો, પ્રેક્ટિકલ એક નાનું દ્રષ્ટાંત આપતો. તો કે અત્યારે જે સાહેબ છે ને એ ઓફિસમાં બેસે ને એટલે તરત એમને ચાની આદત છે. એમને મને 2 વખત આવું કહ્યું, હું સમજી ગયો કે સાહેબ આવે એટલે તરત ચા આપવાની. અને જૂના સાહેબ હતા ને એ ઓફિસમાં આવીને પહેલા 1 કલાક અગત્યના કામ પતાવે ને પછી ચા માંગતા. તો જ્યારે ચા માંગે ત્યારે આપણે ચા આપીએ. આ નાની વાત નથી. હા, આ તમને બહુ જ સામાન્ય અને નાની વાત લાગે છે, પણ એડજસ્ટમેન્ટ્સ તમારે કરવાના થશે ને વર્ક પ્લેસ ઉપર ત્યારે તમને આ બધી વાતની અગત્યતા બહુ સમજાશે, બહુ જ તમને ખ્યાલ આવશે. એટલે આ પણ એક બહુ જ મોટી સ્કિલ છે, એ તમારે ડેવલપ કરવાની. લગભગ 1 કલાક ઉપર થઈ ગયો, આપણે છેલ્લી 5 મિનિટમાં વાત પૂરી કરીએ. એક્ઝામ ટુ એક્સિલન્સમાં એક મોટી વાત એ છે, હાવ યુ હેન્ડલ ફેલિયર્સ ઇન લાઈફ. ઝાટકા આવવાના, કરંટ લાગવાનો, પીછેહટ થવાની, ભોંય ઉપર પડવાના, આ બધી જીવનની હકીકતો છે. બધું જ થવાનું છે. Nobody has reached at the top without seeing setbacks, failures.
હા કે ના? તમે એ વખત એને હેન્ડલ કેવી રીતે કરો છો ને એ અગત્યનું છે. મારા એક ફ્રેન્ડ છે દિલ્હીમાં, એનો યરલી પે 20 કરોડ છે. મેં એને કહ્યું, એટલે તમારા લોકોનું ઇન્ટરવ્યૂ ખુલે કે તમને લોકોને સીધા હાયર કરે? કે નાના ખુલે ને, કારણ કે આ લેવલની પે એટલે. તો મેં કહ્યું તમારો ઇન્ટરવ્યૂ લે કોણ અને તમને ઇન્ટરવ્યૂમાં પૂછે શું એ અગત્યનું ને. તમારો 10-15 હજારનો ઇન્ટરવ્યૂ તો પૂછે ક્યાંથી ભણ્યો, કઈ કોલેજમાંથી ભણ્યો, લાગતા સર્ટિફિકેટ બતાવતો. 20 કરોડનો એન્યુઅલ પે આપવાનો એને પૂછે શું? અને પૂછનાર વ્યક્તિનું કેલિબર શું કે એનો ઇન્ટરવ્યૂ લે? અને 15 વર્ષનો એક્સપિરિયન્સ હોય. હવે એને ઇન્ટરવ્યૂમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ મેનેજમેન્ટ, HR, નેટવર્કિંગ કંઈ પૂછવાનું નથી. એ ઓલરેડી 15 વર્ષથી ઘણી કંપનીઓમાં હતો, જે કંપનીઓમાં 15-20 હજાર કર્મચારીઓ હતા, 500,000 કરોડ 25,000 કરોડ ટર્નઓવર હતું, દુનિયાના 50 દેશોમાં એને વહીવટ કર્યો. એટલે એને આ બધું હવે પૂછવાનું જ નથી. તેને પૂછે શું? I just asked him. એટલે it was out of inquisitiveness. What exactly are you asked? એને મને બહુ સરસ વાત કરી કે અમને એક જ પ્રશ્ન પૂછે ને 1 કલાકમાં જવાબ આપવાનો. 1 કલાક સુધી અમારો જવાબ સાંભળવાનો. 3 ઇન્ટરવ્યુઅર બેઠા હોય. They just ask us a very simple one question, and the question is, describe a severe failure of your life because of your wrong decision and how you handled it. Start the story. તમારા જીવનની એક ગંભીર ભૂલ થઈ હોય અને સિવિયર ફેલિયર અને સેટબેક આવ્યો હોય, you came crashing down on earth from a high position. How did you handle yourself at that time? Your emotions, expressions coming out of that emotions, your thought processes at that time, how you controlled your mind at that time, how you controlled your behaviors and your relations at that time. Start the story. અમે સાંભળીએ. કારણ કે આ લોકોને એટલું જ જોવું છે, આને રેઇન્સ ઓફ ધ કંપની આપે હાથમાં તો એ ગ્રોથ તો કરવાનો જ છે. એટલે તમારા શું નવા નવા પ્લાન છે અમારી કંપની માટે નથી પૂછવાનું, તેની પાસે 50 છે જ, કારણ કે 20 કરોડનો માણસ છે. પણ કદાચ કાલ સવારે મોટી તકલીફ ઊભો થાય તો આ માણસ હેન્ડલ કરી શકે એમ છે કે નહીં, એટલું જ એનું કેલિબર ચેક કરવાનું છે. એ કેલિબર જ એનું ચેક થાય છે આ લેવલ ઉપર. આ લેવલ ઉપર બીજી સ્કિલ્સ જ ચેક નથી થતી. What I mean to say is, how you handle failures in your life is you. How you attain success is definitely you, but that is a small you. The bigger you is how you handle failures and setbacks in your personal life, in your family life, in your professional life, in your social life. તો ફેલિયર્સ માટે 1-2 ગાઈડલાઇન્સ તમને સરસ આપવાની, એ આખો એક બીજો વિષય છે, પણ આઈ જસ્ટ ટચ ટુ ધ પોઈન્ટ. ફેલિયર્સ માટે પહેલું તો release yourself of the authority that you have given somebody of deciding whether you are a failure or success in life. Majority is this. Subconscious mind માં દરેક લોકોને આવું જ હોય છે કે આમ લોકો મને ફેલિયર ગણશે કે સક્સેસ ગણશે, હું શું છું એકચ્યુઅલી. Why are you giving that authority and power to people? આપણી મેન્ટાલિટી એટલી ચીપ છે. આઈ ટેલ યુ, 21st સેન્ચુરી જનરેશન, તમે મિલેનિયલ્સ છો ને, તમારું માઇન્ડ ઘણું બધું વીક છે. તમે સામાન્ય શર્ટ લેવા જાઓ ને તો પણ તમારી જાતને 5 વખત પ્રશ્ન પૂછો કે આ શર્ટ પહેરીને હું કેવો લાગીશ. ધેટ ઇઝ અ રોંગ ક્વેશ્ચન. તને ગમ્યું છે, લઈ લે, પહેરી લે, કેવો લાગીશ શું? યુ ગોટ માય પોઈન્ટ? ઇટ્સ અ ડિફરન્ટ પોઈન્ટ વ્યૂ. તમે તમારો ડ્રેસ લેવા જાઓ છો, કપડાં લેવા જાઓ ત્યારે પહેલો જ આ પ્રશ્ન હોય છે કે હું આમાં કેવો લાગુ. હા કે ના? ટેલ મી અ બોલ્ડ યસ ઓર નો. એ ખોટો પ્રશ્ન પૂછો તમે તમારી જાતને. પ્રશ્ન એ પૂછવાનો છે કે મને ગમે છે, ફિનિશ. I am buying it, it's my money, I have to wear it and I wear it because I like it. As simple. અને કોઈક તમને એમ કદાચ કંઈ પણ દે કે this is not good on you. કોઈ કહે કે તને આ બરોબર આમ ખબર નહીં, આ કલર, સ્કિન ટોન તારા સાથે આ કલરને મેચ નતો થતો, this is not a good combination. Simply one answer with your confidence. I like it, so I wear it. એવું રોજ સવાર ઉઠીને લોકો અમને કહેવા મને શું કરવાનું? અમે તો 26 વર્ષથી આ જ કપડાં પહેરે, કોઈક અમને આવું કહેવા માંડે તમારો એટીટ્યુડ સ્ટ્રોંગ ન શું કરવાનું? I liked it, I love it, so I wear it. Simple.
એટલે મેક યોર માઇન્ડ સ્ટ્રોંગ. ડોન્ટ બી ડિપેન્ડન્ટ અપોન પીપલ. ડોન્ટ ગીવ પાવર્સ ટુ પીપલ અરાઉન્ડ યુ ટુ ડિસાઇડ વેધર યુ આર અ ફેલિયર ઓર સક્સેસ. યુ હેવ ટુ ડિસાઇડ વેધર યુ આર અ ફેલિયર ઓર સક્સેસ ઓર સમવેર ઇન બિટવીન. એક જાપાનમાં છોકરો એન્જિનિયર થયો અને જુનિયર એન્જિનિયર્સની જોબ ખુલી મિત્સુબિશીમાં. એટલે એ બિચારો ઇન્ટરવ્યૂ આપવા ગયો અને ત્યાં એને ટેકનિકલ ઇન્ટરવ્યૂમાં રિજેક્ટ કર્યો કે ભાઈ આનું ટેકનિકલ નોલેજ એટલું બધું છે નહીં કે આપણે એને મિત્સુબિશીમાં રાખીએ. એ ઘરે પાછો ગયો. 6 મહિના સુધી જોબ નહીં. તો આખો દિવસ મગજ બગાડો નહીં કરતા ગેરેજમાં જઈને કંઈક કામ કરીએ. તો એને તો ચલો આપણે એક બાઇક બનાવીએ, એમાં શું. તો એક 2 વ્હીલર બનાવ્યું ને 2 વ્હીલર જાતે જ લઈને ગામમાં નીકળ્યો. તો બધા કહે આ ક્યાંથી લઈ આવ્યો? આપણે બનાવ્યું, એમાં શું, મેં બનાવ્યું. અને એમ કરતા કરતા એના કોઈ ફ્રેન્ડે કીધું મને આવું એક બનાવી આપને. એને બનાવી આપ્યું પોતાના જ ગેરેજમાં. ત્રીજા ફ્રેન્ડે કીધું મને એક બનાવી આપને. એને બનાવી આપ્યું. થોડી ઇન્કમ શરૂ થઈ અને કામ મળ્યું. એમ કરતા કરતા એ ખૂબ આગળ વધ્યો, ખૂબ મોટી કંપની બની. આઈ એમ ટોકિંગ ઓફ ધેટ જુનિયર એન્જિનિયર્સ નેમ વોઝ સાઇચિરો હોન્ડા એન્ડ ધ કંપની ઇઝ હોન્ડા. સાઇચિરો હોન્ડાને મિત્સુબિશીએ રિજેક્ટ કરેલા હતા કે ડઝન્ટ હેવ ધ ટેકનિકલ નોલેજ ટુ વર્ક ઇન મિત્સુબિશી. તેના ટેકનિકલ નોલેજથી એને 10 મિત્સુબિશી ખરીદી લે ને એવી કંપની ઊભી કરી દઈ આજે. એટલે ડોન્ટ અલાઉ પીપલ ટુ જજ યુ. ઓકે, કપલ ઓફ ઓપિનિયન્સ લઈ લેવાના. ક્લોઝ ફ્રેન્ડ્સ કે તમને લાગે કે આ માણસ ઓપિનિયન બરોબર, કપલ ઓફ ઓપિનિયન્સ લઈ લેવાના. બાકીનો ઓપિનિયન ઉપર ડિપેન્ડન્ટ થવાનું. યુ શુડ બી કોન્ફિડન્ટ અબાઉટ યોર સ્કિલ્સ, યોર એકેડેમિક્સ. ઓનલી ધેન યુ ગો ફોર એક્સલન્સ. એઝ સિમ્પલ એઝ ધેટ. અને વારે વારે ફેલિયર આવે ને એમાંથી શીખી લેવાનું, આગળ વધવાનું. હાઉ મેની ઓફ યુ સીન માઇકલ જોર્ડન પ્લેઇંગ બાસ્કેટબોલ? અહીં તો ગેમ ઓછી પ્રેલેવન્ટ છે એટલે ઓછા 10,000 ઊંચા છે. વોટ ઇઝ સચિન ટુ ક્રિકેટ ઇઝ જોર્ડન ટુ બાસ્કેટબોલ. અમેરિકાની નેશનલ ગેમ છે. હિઝ હેન્ડ્સ આર હેન્ડ્સ ઓફ ગોડ. તમે કદાચ રાત્રે ગૂગલ ઉપર જઈને માઇકલ જોર્ડન નાખજો એટલે તમને એની રમતો બધી દેખાડશે. અને એમાં exclusives of him, you feel that he's like Sachin Tendulkar, he's a very talented, a genius, a God-gifted player. He earned billions of dollars out of his talent, excellence. એમના રિટાયરમેન્ટ વખતે એમને ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સચ અ હ્યુજ સક્સેસ. એમને બહુ સરસ જવાબ આપ્યો. આઈ લાઇક દેટ લાઇન વેરી મચ. એમણે કહ્યું કે આઈ ફેલ્ડ 9,000 attempts at the basket. Not in practice matches, in real matches. I have failed 9,000 attempts at the basket. I have lost 300 critical games. Critical એટલે જો એ ગેમ એ જીત્યા હોત તો એ ટુર્નામેન્ટમાં આગળ જાય અને હારી ગયા એટલે ટુર્નામેન્ટની બહાર નીકળી ગઈ એની ટીમ. So I have failed to take my team forward in the tournament, losing more than 300 critical games in my life. ત્રીજું વાક્ય બોલ્યા કે on 26 occasions when I was entrusted by my team to go for the final shot, I have failed. કારણ કે એ શોટ જો બાસ્કેટમાં જાય તો એની ટીમ જીતી જાય, ટુર્નામેન્ટ, મેચ નહીં. અને એ સ્કોર ના થાય તો એની ટીમ હારી જાય. On 26 such occasions when I was entrusted for the final winning shot, I have missed, I have failed. આ કેવા 3 વાક્ય છે બોલો. I have missed 900 shots at the basket. I have lost 300 critical games. I have, when I was entrusted, lost 26 games. I have lost, and I have lost many times. I have failed, and I have failed many times. I failed again, I failed again. And again I have failed, and so I have succeeded. તમે ફેલ થાવ ને તમે ગુનેગાર નથી. તમે તૈયારી ન કરી હોય તો ગુનેગાર. તમે તૈયારી સારી કરી હોય અને પછી ફેલ થાવ તો તમે ગુનેગાર નથી. તમે લપસો તો તમે ગુનેગાર નથી, પણ પાછા ઊભા થઈને દોડવાની હિંમત ના બતાવો તો ગુનેગાર. Then it is a crime. To fall is not a crime,
but not deciding to stand up again and run is a crime. તો એ ગુનો છે. એટલે ટુવર્ડ્સ એક્સિલન્સમાં ફેલિયરથી ગભરાવાનું નહીં, હિંમત રાખવાની નહીં. પ્રમુખ સ્વામી મહારાજે પણ એમના જીવનમાં ઘણા બધા ફેલિયર્સ અને સેટબેક્સ જોયા છે. એ તો બહુ મહાન પ્રતાપી અને વચનસિદ્ધ વ્યક્તિ હતા, પણ એમને એમના જીવનમાં એક ચરિત્ર દ્વારા આપણને શીખવાડ્યું કે એમને પણ ઘણા બધા ફેલિયર્સ અને સેટબેક્સ જોયા છે, પણ હેન્ડલ્ડ ઇટ વેલ. આઈ એન્ડ વિથ ધ લાસ્ટ એક્ઝામ્પલ. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં ભવ્ય મોટું મંદિર કરવું હતું, વિથ ઇન્ડિયન ટ્રેડિશનલ કલ્ચર ને બધાના એક્ઝિબિશન સાથે, ટુ શો ધ વેસ્ટર્ન વર્લ્ડ ધ ગ્રેટનેસ ઓફ આર કલ્ચર. અમે લોકોએ હેરોમાં જમીન પરચેસ કરી. આજુબાજુના નેબરહુડે અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઘંટ વગાડશે અને આરતી કરશે ને તો અમારી પ્રાઇવેસી અને પીસ બંને ડિસ્ટર્બ થશે. કેસ ચાલ્યો અને ત્યાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં લીગલ પ્રોસિડિંગ્સમાં એક પાર્ટ ઓફ ઇટ ઇઝ કે તમે સિગ્નેચર કેમ્પેન કરો તમારા નેબરહુડમાંથી, હુ આર વિથ યુ એન્ડ હુ આર અગેન્સ્ટ યુ. એ પણ એક બહુ જ મોટો ક્રાઇટેરિયા ગણાય છે ફાઇનલ ડિસિઝનમાં. They were locals, we were immigrants, we were outsiders, so they got more signatures in the campaign. તો કોર્ટે જજમેન્ટ આપ્યું કે BAPS સંસ્થા અહીંયા મોટું મંદિર નહીં બનાવી શકે. We lost the case, it was full and final judgment. અમારા ટ્રસ્ટીઝનો ત્યાંથી ફોન આવ્યો, પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામીજી આપણે કેસ હારી ગયા અને આપણે ત્યાં હવે મંદિર નહીં કરી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજ લાઈફ ટાઈમ ડ્રીમ હતું આ. He saw his dream crashing down right in front of his eyes. But see the response. See the handling of the situation. See how he faced a setback in life. પ્રમુખ સ્વામી મહારાજ પહેલું વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. That is how he stabilized himself. બીજું વાક્ય બોલ્યા, આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. This is a very big attitude of life. ફેલિયર આવે ને ત્યારે તમારી જાતને કહેવાનું કે મેં મારા બધા અવેલેબલ રિસોર્સિસ સક્સેસ માટે કામે લગાડી દીધેલા, હા લગાડી દીધેલા, બસ તો હવે ફેલિયર આવ્યું તો લેટ મી એક્સેપ્ટ ઇટ. એન્ડ ઇફ યુ ડોન્ટ એક્સેપ્ટ વોટ કેન યુ ડુ? Because done is done. It cannot be undone, even if you go to London. Simple. થઈ ગયું. હુઆ સો હુઆ, એમાં બધું ખોયું. Got it? What I mean to say is, વાંધો નહીં પછી ક્લિક થશે. તો એટલે સેકન્ડ થિંગ, આપણે આપણી મહેનત કરી લીધેલી, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. અને થર્ડ થિંગ ઇઝ સેડ વોઝ, આપણે નક્કી કર્યું છે કે અહીંયા મંદિર કરવું છે એટલે કરવું તો છે જ, બીજી જમીન શોધવા માંડો. અમે બીજી ન્યુઝીલેન્ડમાં શોધી, ત્યાં મંદિર એક્ઝિબિશન્સ બધું બનાવ્યું. 1995માં મેં ઓપન કર્યું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. એવું કામ કર્યું. એટલે એક્ઝામ્સ ટુ એક્સિલન્સમાં છેલ્લા 3 વાક્ય યાદ રાખજો. વોટ એવર હેપન્સ, ફર્સ્ટ એક્સેપ્ટ ઇટ. ઓકે, જેવી ભગવાનની ઈચ્છા. સેકન્ડ, ચેક યોર સેલ્ફ, ડીડ આઈ પુટ ઓલ માય રિસોર્સિસ એટ વર્ક? ધેન આઈ એક્સેપ્ટ ઇટ. એન્ડ થર્ડ, I have decided to do it. I will do it, come what may. Come what may is the biggest attitude of life. ચોખ્ખી દેશી ભાષામાં શું?